नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहु। प्रश्न नंबर 257 में मूर्ति पूजा की चर्चा चाले छे। गई काले बात बतावी कि भगवान की प्रतिमा न लागे अने दर्पण लागे, खाली लागे नहीं, ए दर्पण ने दर्पण जाने माने अने ए रूपे अनुभव पण करे। भगवान की मूर्ति में पोतानुं स्वरूप देखे અને કોઈ ફરક ન લાગે કે જેવું આ સામે દેખાઈ રહ્યું છે એ મારું જ પ્રતિબિંબ છે, મારું જ સ્વરૂપ આવું છે। અને એવું છે કે જેવો એ વિચાર કરશે એવું આચરણ સહજ થશે। ખાસ વાત સમજો, એક છે શ્રદ્ધા અને એક ચારિત્ર। તો શ્રદ્ધાના કારણે ચારિત્રમાં સહજ પલટો આવે છે। જેવું માને છે એવું કરે છે। તો આપણે અત્યારે નીચું આચરણ કરીએ છીએ તો એ કેમ કરીએ છીએ? કારણ કે આપણે પોતાને નીચા માનીએ છીએ અને નીચા માનીને ક્યારે ઊંચું આચરણ ન પાડી શકાય। જો કોઈ દીક્ષા લીધા પછી પણ એ 28 ગુણોને પાળે તો અંદરમાં એણે એ વાત તો માનવી તો પડશે ને કે હું સાધુ છું। साधु छू तो साधुना मूलगुण पाड़े अने एम माने कि ना हूँ तो हजी गृहस्थ छू तो साधुना मूलगुण ने नहीं पाड़ी सके। हूँ तमने एम कहूं कि तमे साधुना मूलगुण ने पामो, तमे कहो हूँ क्या साधु छू? कारण के ए चारित्र पाळवा माटे तमे पोताने गृहस्थ ज मानता हो तो ए केवी रीते पाड़ी शको? एटले के परमात्मा जेवुं आपणुं आचरण थाय एना माटे पोताने परमात्मा मानवो जरूरी छे। श्रद्धा थया वगर एवं चारित्र में केवी रीते आवशे? तो माने तो खरू अने चारित्र में तो आ काल में आवशे नहीं आवशे ए तो समय आवशे त्यारे खबर पड़शे। ए विचारे अत्यारे नथी करवानो के काले ए दशा केवी आवशे, परिणति केवी निर्मळ थशे, थशे के नहीं थाय, शुं थशे, ए विचार अत्यारे नथी करवानो। ए समय आवशे। आपणे आगळनो विचार करीए छे ने के त्यारे शुं थशे, काले शुं थशे, एम नहीं। અહીંથી મારે અમદાવાદ જવું છે, હવે સુરત આગળ એક વળાંક આવે છે, બરોડા આગળ એક વળાંક આવે છે, ત્યાં મારે શું કરવાનું એ અત્યારે નથી વિચારવાનું। અત્યારે તો આટલું જ જોવાનું છે। જ્યારે એ જગ્યાએ આવશે ત્યારે ઓટોમેટિક એ જગ્યાનું જોઈ લઈશું। બરોડા આવશે ત્યારે એ જ જોઈ લઈશું। પણ એ બધું ત્યારે શું કરવું, ત્યારે શું કરવું, ત્યારે શું કરવું એ વિચાર મારે અત્યારે નથી કરવાનો। અત્યારે તો અત્યારે જે જગ્યાએ શું બસ એનો વિચાર કરવાનો છે। અને ખરેખર તો એવું છે કે જે અત્યારે બરાબર નહીં કરી શકે ત્યાં પણ બરાબર નહીં કરી શકે, અને જે અહીંયા પરફેક્ટ કામ કરી શકશે એ ત્યાં પણ પરફેક્ટ કામ કરી લેશે। એટલે પરમાત્મા થઈ એ સ્થિતિમાં જે ચોથાથી લઈને 14મા ગુણસ્થાન સુધીનો માર્ગ છે એમાં આગળ શું થશે એ વિચાર નથી કરવાનો। અત્યારે તો પોતાની ભૂમિકા અનુસાર વિચાર કરવાનો છે કે હું અત્યારે ક્યાં છું। સૌથી પહેલા अनुभूति पेला, अनुभूति थया पेला तत्वना विचार चाले छे, जेने प्रायोग्य लब्धि कहेवाय छे। तत्व विचार वारंवार एकनो एक विचार चाले अने ए विचार पेला तो भावभाषण विनानो होय अने पछी भावभाषण सहित होय। एटले शुं? एक प्रकारनुं पेला विचार ज चाले छे जेमां भाव नथी पकड़ातो कि बस हूँ आत्मा छूं, हूँ आत्मा छूं, हूँ आत्मा छूं, हूँ आत्मा छूं, एवो विचार करे छे। एक माणस पण ज्यारे विचार करे छे कि हूँ पाडो छूं, हूँ पाडो छूं, हूँ पाडो छूं, तो ए मान्यतामां तो पाडो थई ज जाय छे अने अडधो पाडा जेवुं वर्तन पण करवा लागे छे। आ विचारथी, आ विचारनुं बळ बतावुं छुं। विचार એ વિચાર જે છે એ એક્શન સુધી આવશે।
તો પહેલી તો એ કે વિચાર કરે. આ પહેલી દવા બતાવું છું કે કોઈ પણ વાત એની પાસે એના કાનમાં પડે છે અને તરત જ એ વિરોધ કરવા લાગે છે, એને સ્વીકાર કરતો નથી, તો પહેલા જ વિચાર કરે. એ કયો વિચાર? કે હું અત્યારે અધૂરો છું, અપૂર્ણતાનું જ્ઞાન. એ સ્વીકાર. એટલે મારે અત્યારે સાંભળતા વેદ કઈ ન કહેવું જોઈએ, પૂરેપૂરું સાંભળી લેવું જોઈએ, એને ગ્રહણ તો કરવું જોઈએ. પેલા એક તાકાત એ આવવી જોઈએ. તમે મને કોઈ પ્રશ્ન પૂછો એનો જવાબ આપો, તમે તરત એનો સ્વીકાર જ નહીં કર્યો. સ્વીકાર નહીં કર્યો એટલે પછી તમે બીજો પ્રશ્ન થવાનો જ નથી. એનો સ્વીકાર કરશો તો અંદરમાં બીજી જંગ ના જાગશે. પોતાના અભિપ્રાયને છોડીને એને એ વાતને ગ્રહણ કરવાની છે તો રહેશે, નહીં તો સાંભળેલી વાત પણ તરત જ કાઢી નાખશે. કોરા થઈ જવાનું છે. જો કોરા ન હોય તો વોમિટિંગ થઈ જાય. એક કીડી મીઠાના ઢગલા પર રહે છે અને બીજી કીડી સાકરના ઢગલા પર રહે છે. તો મીઠાના ઢગલા પર રહેવા વાળી કીડી જ્યારે સાકરના ઢગલા પર રહેવા વાળી કીડીને પોતાને ત્યાં બોલાવે છે, તો સાકર વાળી કીડી એ મીઠાને ચાખે છે તો કે છે, તું આવા ઢગલામાં શું કામ રહે છે? તું મારા ઢગલામાં આવી જા, ત્યાં મીઠાશ 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 છે. કે એવું પણ હોય, ચલો આવીશ. મહેમાન ગતિ કરી. એકવાર એ પણ આવી. સાકરના ઢગલા પર મીઠાના ઢગલા વાળી કીડીએ આને કીધું કે ચાખ, આ સાકરને ચાખ. ચાખી. એ કેવી લાગી? લાગી ને મીઠી. આ સુધી તો ખારી છે કે ના, કે ખારી છે આ તો. ના કે આ મીઠી છે, હું તો આટલા વર્ષોથી ચાખું છું. એના ખારી છે. તરત મોઢું ફાડ્યું. એ મીઠાના ઢગલામાંથી મીઠાની ગાંગડી લઈને મોઢામાં આવી હતી. અને આ મોઢામાં એ ગાંગડી હતી. અને જ્યારે એ સાકરને ચાખે તો અંદર રસ જે જતો હતો એ મીઠાનો જતો હતો, આ સાકરનો નહીં. એટલે ખારું ખારું લાગે, તરત જ બહાર કાઢી નાખે. જેવું અંદર સાકર જાય કે અંદર ખારું છે, રસ અંદર ખારો જાય, બહાર કાઢી નાખે. ત્યારે એને એક કામ કરવાનું હતું કે મીઠાને બિલકુલ બહાર કાઢીને આ સાકરને લેવાની હતી, તો વોમિટિંગ ન થઈ જાય. તો જ્યારે તમે આ વાતને સાંભળો છો ત્યારે તમારા અંદર જે કંઈ પણ પડ્યું છે એ બધું બહાર કાઢી નાખો અને બિલકુલ કોરા થઈ જાઓ. ગુરુની પાસે જઈને કે મને આટલું તો આવડે છે, બસ હવે થોડુંક બાકી છે, શીખવાડી દો. એમ નહીં, મને કશું જ નથી આવડતું, આપે મને ઘડવાનો છે. એ બીજી બીમારી છે, એની દવા પછી આપો. પેલા તો વોમિટિંગ થઈ જાય છે એ વખતે એને શું કરવાનું છે કે પહેલા આટલો સ્વીકાર કરવાનો છે કે હું અત્યારે અધૂરો છું. અધૂરો છે એટલા માટે મેં તમને ગઈકાલે વિનય સહિત કીધું, ક્યારે મારામાં કોઈ ભૂલ તમને દેખાય, કોઈ દોષ દેખાય, મને તરત જ કહી દેજો, ખરેખર કહી દેજો, કારણ કે મારે મારા દોષ દૂર કરવા છે, મારે ખરેખર દોષથી મુક્ત થવું છે. તમારામાં કોઈ દેખાય તો હું પણ તમને બતાવું, અને બતાવું તો યાર તરત એમ નહીં કહેવાનું. આજે હું તમારા કોઈ દોષ બતાવું, તમારે એમ નહીં સમજવાનું હે આમાં શું છે, આ તો આવા દોષ તમારામાં છે. તરત એ ઉપકાર માનવાનો કે તમારામાં શું છે કે શું નથી, મારા કોઈ મતલબ નથી. તમે જે વાત કીધી શું આ દોષ મારામાં છે એના વિચારમાં હું લાગી જાઉં, કારણ કે મારે દોષ જાણીશ તો દોષ દૂર થશે. સૌથી ખરાબ વાત આ છે જે જીવને સાંભળવી ગમતી નથી, પોતાના દોષ અને એ બીજા થકી અને એ ટોળાની વચ્ચે. એકલા હજી કહી દીધા તો વાંધો નથી આવતો. એ સ્વીકારવાની તૈયારી કે બે વાત, દ્રવ્ય સ્વભાવથી હું શુદ્ધ છું ને પર્યાયમાં દોષ વાળો છું. દ્રવ્યની શુદ્ધિ અને પર્યાયની અશુદ્ધિનો સમન્વય. દ્રવ્ય સ્વભાવથી હું પરમાત્મા છું ને પર્યાયમાં હું પામર છું. શક્તિ અપેક્ષાએ આવો છું ને વ્યક્તતાની અપેક્ષાએ આવો છું. આ બે વાતને જાણે
બીજી બીમારી છે, આ તો વોમિટિંગ થઈ ગયું, કબજિયાત. કબજિયાત વાળાને શું કરવાનું છે? જો કે આ તો તમારે તો કબજિયાત જેવું છે જ નહીં, કારણ કે કઈ યાદ રહેતું નથી અંદર. આ તો એના માટે જેને ચોર થઈને પડ્યું રહેતું હોય, જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એને કબજિયાત થયેલા એ થોડુંક ચાલવું જોઈએ, થોડો વ્યાયામ કરવો જોઈએ. તો અહીંયા પણ જ્ઞાન પ્રાપ્ત કરેલા એ થોડું ચાલવું જોઈએ. ચાલવું જોઈએ એટલે વાંચ્યું તો બહુ, પણ એના વિચારોમાં એવી ગતિ હોવી જોઈએ કે જેથી કરીને હવે એ જે શબ્દોના વિકલ્પોમાં અટક્યો છે ત્યાંથી બહાર નીકળે, એ વિકલ્પો એના અંદર પ્રવેશ ન થાય, એના સ્વરૂપનું ચિંતન કરવામાં. આ પંખાના 3 પાંખડા છે, એ 3 પાંખડામાં અત્યારે આમ આંગળી નાખતા આંગળી જતી રહેશે, બંધ છે સામે, આમાં નહીં જાય. અને આ 3 નથી દેખાતા, આખું ચક્ર દેખાય છે કે ઉપર એક ચક્ર છે, ફરે છે ને, અને હજી જેટલો તીવ્ર ગતિથી ફરશે એટલું વધારે ચક્ર દેખાય, અને પછી તમે આંગળી નાખો છો, નહીં જાય. અને આમાં કેમ ગઈ? કારણ કે સ્થિર છે. આ ગતિશીલ છે. એ ગતિશીલ એવું હોય કે એના અંદર ન આવે કંઈ. તમે જો આ પળે આત્માનો વિચાર કર્યો, 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 એ વિચાર એટલો ગતિશીલ છે, આત્મા 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 આત્માનો વિચાર, કે જે કંઈ પણ વાંચ્યું છે એ બધું એના વિકલ્પો, એ શબ્દો, એ કોઈ પણ પરના વિકલ્પો અંદર ઘૂસતા નથી. એટલી ફાસ્ટ, એટલી તીવ્ર ગતિથી તમારું ચિંતન ચાલે છે. જે ગાયે ખાધું છે એ ખાધેલું એ પેટમાં તો ગયું, હવે એનું દૂધ નહીં થાય. એને વાગોળ છે તો દૂધ થશે. એ વાગોળે છે, ખાવાનો તો થોડોક જ ટાઈમ લાગે, વાગોળવામાં વધારે ટાઈમ લાગે છે. તો આ કબજિયાત વાળાએ વાગોળવાનું છે, કે જે કંઈ પણ અંદર પડ્યું છે જ્ઞાન, એને વાગોળે, અંદરમાં એનું ચિંતન કરે. એને એમ કહેવાય કે ડોક્ટરે દવા આપી દીધી છે પણ દવા લેતો નથી, એ દવા લે. આ દવા અંદર પડેલી છે, પોતાના ઘરમાં આવી ગઈ છે, પણ એનો ઉપયોગ નથી કરતો, એને ટાઈમે લેતો નથી. ટાઈમે લેવાનો મતલબ એ કે તમે મને ગાળ આપો ત્યારે મને એમ જ લાગે કે હું તો આત્મા છું, મને કંઈ કીધું જ નથી. એનો મતલબ પેલી આત્માવાળી જે દવા હતી મેં લીધી આ ટાઈમે. કે જ્યારે એવી સ્થિતિ આવે ત્યારે દવા લઈ લઉં તરત જ, કે જેથી કરીને એની અસર મને ન થાય કોઈ પણ સંયોગો. અને આનો વિચાર આપણે ત્યારે જ કરતા હોઈએ છીએ જ્યારે કોઈ પ્રોબ્લેમ નથી હોતો. જ્યારે પ્રોબ્લેમ આવે છે ત્યારે આનો જ વિચાર નથી હોતો, જ્યારે ખરેખર એના માટે આ પડ્યા હતા. કોઈના ઉપર ક્રોધ નહીં કરવો જોઈએ. આ વાત સાંભળી, બરાબર છે, નહીં કરીએ. હવે અહીંયા તો આપણે કોઈ એવા છે જ નહીં કે ક્રોધ અત્યારે કરવા જેવું બને. અને જ્યાં ક્રોધ કરવા જેવું થાય છે ત્યારે આ વાત યાદ નથી આવતી. અત્યારે આની આ જ વાત યાદ આવે છે 2 કલાક. નહીં કરવો જોઈએ, નહીં કરવો જોઈએ. તો ખરેખર એ છે કે જે થિયરી મેં ભણી છે એ પ્રેક્ટિકલમાં આવે, એના માટે આ તત્વ વિચાર પોતાની મહિમા. પાર્શ્વનાથ મુનિરાજ જ્યારે મુનિ અવસ્થામાં હતા ત્યારે એમના પર ઉપસર્ગ થયો અને પદ્માવતી ધર્ણેન્દ્ર એમના રક્ષા કરી. એકે તો દ્વેષ કર્યો, કોણે? કમઠે. અને પદ્માવતી ધર્ણેન્દ્રએ રક્ષા કરી, રાગ કર્યો. અને પાર્શ્વનાથ ભગવાને શું કર્યું? ના તો રાગ કર્યો ના દ્વેષ કર્યો. મહિમા તો આવે ને કે રાગ પણ નહીં કર્યો, દ્વેષ પણ નહીં કર્યો. એ ભગવાનની મહિમા આવી જોઈએ કે જેમણે રાગ દ્વેષ પણ નથી કરતા. પદ્માવતીની આવે છે. અને હજુ પણ મારે ખાસ વાત એ બતાવવી છે કે પાર્શ્વનાથ ભગવાને રાગે ન કર્યો ને દ્વેષે ન કર્યો. પાર્શ્વનાથ ભગવાન કેવા મહાન છે, કોઈ મહાનતા નથી. રાગે ન કર્યો, દ્વેષે ન કર્યો, વિતરાગી રહ્યા, એ કોઈ મહાનતા નથી પાર્શ્વનાથ મુનિરાજની. કોઈ મહાનતા નથી. કેમ મહાનતા નથી? કે જો પાછળ એક ઘટના ઘટી રહી છે, મારા 2 મિત્ર આવીને બેઠા છે,
એ આવીને જતા રહ્યા, બે શત્રુ આવીને બેઠા છે, એ આવીને જતા રહ્યા, અને હું તમને અહીંયા ભણાવું છું, મારી પાછળ આવીને જતા રહે છે, અને મને કોઈ રાગ દ્વેષ ન થયા. આમાં શું મોટી વાત છે? મને ખબર જ નથી કોણ આવ્યું કોણ ગયું, મારું ધ્યાન તમારામાં હતું. તો પાર્શ્વનાથ મુનિ તો આત્માના ધ્યાનમાં લીન હતા, એમને તો ખબર જ નથી બહારમાં શું છે, અને ખબર જ ન પડે તો રાગે ન થાય, દ્વેષે ન થાય. એમાં મોટી વાત શું છે? મોટી વાત તો એ છે કે એ આત્મા કેવો મહાન છે કે જેમાંથી એ વિચલિત ન થયા. આ થતું હતું તો પણ મહિમા આત્માની આવે. આ રાગ દ્વેષ તો બધા બહારમાં રહી ગયા, ખબર જ નથી પડતી ને અંદરમાં એવા લીન ને એંગ્રોસ થતા પૂરા કે બહારમાં શું થઈ રહ્યું છે એનું જ્ઞાન જ નતું. જેનું જ્ઞાન ન થાય ત્યાં રાગ દ્વેષ કેવી રીતે થાય? રાગ દ્વેષ એ જ વિષયોમાં થાય જેની તમને ખબર હોય, જેની ખબર ન હોય ત્યાં રાગ દ્વેષ જ ન થાય. આ નિયમ છે. હું તમને એમ પૂછું કે તમને સુમેરુ પર્વતમાં રાગ છે કે દ્વેષ છે? તમે કહેશો સુમેરુ પર્વત એટલે શું, ક્યાં છે? ખબર જ નથી. જેની ખબર નથી અમેરિકામાં એક પિતાએ એની કમ્પ્લેન મને કરી એની દીકરીની કે મારી દીકરીની એક કમ્પ્લેન છે. મેં કીધું શું? કે મારી દીકરીને એક ક્રિશ્ચિયન છોકરા જોડે પ્રેમ થઈ ગયો, અને જો અમે તો ઈચ્છા હતા કે કોઈ જૈન છોકરા જોડે પરણે, પણ હવે તો ક્રિશ્ચિયન છોકરા જોડે પ્રેમ થઈ. મેં કોઈ કોલેજ જાય છે કે આ કોલેજમાં કેટલા છોકરા છે બીજા? 49 છે, બીજા 50 છે, એના રૂમમાં બીજો 49 કઈ જાતિના? બધા ક્રિશ્ચિયન છે. હવે એ છોકરીએ જેને જાણ્યા પ્રેમ એમાં જ થશે ને. કોઈ જૈન છોકરાને જાણ્યો જ નથી, એને ખબર જ નથી જૈન છોકરો ક્યાંય છે. જેને જ્ઞાન હોય ને, જેનો પરિચય હોય એમાં જ રાગ થાય ને એમાં જ દ્વેષ થાય. જેનો પરિચય નથી એમાં રાગ દ્વેષ જ ન થાય. એટલા માટે અમેરિકામાં ખાસ હવે યુવક યુવતીઓના મેળાવડા થાય છે કે જાણો કે આય છે, આય છે, આય છે. જાણશો તો ક્યારેક રાગ થશે. રાગ કરાવવા માટે કરે. બ્યુરો ચાલે છે. એટલે એમ કે છે કે ન જાણો, નો ન્યૂઝ ઇઝ ગુડ ન્યૂઝ, એના માટે કહેવાય છે કે જાણશો તો રાગ દ્વેષ થશે. અત્યારે એમાં જાણવામાં વાંધો નથી. આ તમારો પોઈન્ટ લઉં છું સોપર પ્રકાશકનો. જાણવામાં વાંધો નથી, જાણીને જે રાગ દ્વેષ થાય છે ત્યાં વાંધો છે. મેં જાણ્યું, આ ઠીક છે, આ ટેબલ છે, આ ખુરશી છે, પણ એ રાગ દ્વેષ થાય છે ત્યાં વાંધો છે. બરાબર છે, બરાબર, અત્યારે એ બરાબર છે, પણ તમે એના કારણે એમ ક્યારેક નહીં માની લેતા કે જાણવાના કારણે જ રાગ દ્વેષ થાય છે. નહીં તો કેવળી ભગવાન તો લોકાલોકને જાણે છે. રાગ દ્વેષ વધારે થવા જોઈએ. જાણવાથી નથી થતા, એ નબળાઈથી થાય છે. અત્યારે આ બરાબર છે. આ ના પાડી કે નહીં જાણવા જાવ, નહીં જાણવા જાવ, બરાબર છે. એક છોકરો પાડોશીના ઘરમાં જાય છે, ત્યાં જઈને તોડફોડ કરે છે. એટલે એક વખત તો એ પાડોશીએ કંઈ કીધું નહીં. પાડોશીના પછી એ છોકરાની મમ્મીએ તરત પછી બીજા દિવસે આની મમ્મીને જઈને કીધું કે તમારો છોકરો ત્યાં આવે છે, જો કાચની બધી વસ્તુઓ તોડે ફોડે છે. એટલે આ છોકરાની મમ્મીએ કહી દીધું એને કે બેટા, કાલથી તું પાડોશીના ઘરમાં જઈશ નહીં. જઈશ તો તારા પગ તોડી નાખીશ. બહુ ગુસ્સો કર્યો. હવે આ માને એનો દીકરો પાડોશીના ઘરમાં જાય એમાં કંઈ વાંધો નથી, ભલે ને જાય. વાંધો એ છે તોડફોડ કરે ત્યાં વાંધો છે. પણ માને ખબર છે કે મારો દીકરો પાડોશીના ઘરમાં જશે તો તોડફોડ કરશે જ. એટલે એને શું કીધું કે જતો જ નહીં, હવે તારે જવાનું નથી. એટલે પરને જાણવાની ના નથી પાડી, પણ ગુરુને ખબર છે કે મારો શિષ્ય પરને જાણવા જશે તો રાગ દ્વેષની તોડફોડ કરવાનો જ છે. એટલે પહેલેથી કહી દઉં કે તારે પરને જાણવાનું નથી. નો ન્યૂઝ ઇઝ ગુડ ન્યૂઝ. અત્યારની સ્થિતિ તારી આ છે એમ. જાણવી, જાણવી, જાણવામાં આવે એને જાણે, પણ જાણતો જ નહીં રે. નહીં જાણે તો એ સ્ત્રી સામેવાળી છે એ ઉપર જતી રહેશે, અને જાણતો જ રહેશે તો ચલાવવા વાળો ઉપર જતો રહેશે. એટલે બે વસ્તુ છે કે જાણવામાં આવે, જાણી લીધું, પછી પતલી ગલી છે નીકળી ગયા, પણ એમાં લીનતા નહીં જોઈએ. પાછી વાંધો ત્યાં છે. એ તો ક્યાં ઉપાય જ છે. આંખને ફોડી નાખે તો સુરદાસની વાત કરી છે ને તમને.
બધા ગ્રંથો લખાયા અને જેટલા સુરદાસ છે ને, સુરદાસ નતા, દેખાતું તું બધું આપણી જેવા જ હતા. એક સ્ત્રીને નગ્ન એક દ્રશ્ય જોઈ લીધું, સ્ત્રીનું જ તે અંતત આંખ ફેરવી લીધી, અરે આ ક્યાં જોવાઈ ગયું, અંદરમાં બહુ આ ભૂલાતું નથી. એનું એ જ યાદ આવે, આંખ ફોડી નાખી. અરે બસ કે આ જતું રહેશે, પતી ગયું, શાંતિ. નથી જતું ને આંખ ફોડી નાખવાથી. એ પછી અમને 14,000 શ્લોક લખ્યા, એ જે જોયું હતું એના ઉપર. જતું જ નથી. એ ક્યારે ભૂલાય કે એ સુખરૂપ નથી એવું અંદરમાં પ્રતીતિમાં આવી જાય, શ્રદ્ધામાં આવી જાય, અનુભૂતિમાં આવી જાય, ત્યારે પછી એ જ્ઞાનમાંથી નીકળી જાય. એની પ્રાયોરિટી ન રહે તો પછી એ નીકળી જાય. આ પ્રાયોરિટી તો એને જ આપી, અરે આ દેખાઈ ગયું, મહત્તા એને જ આપી, તો હજી દેખાવાનું છે જ. મહત્તા એને આપવાની જ નથી. ઠીક છે, શત્રુમાં રાગ નથી, શત્રુમાં દ્વેષ છે, પણ તોય શત્રુ કેમ યાદ આવે છે? કારણ કે શત્રુને મહત્તા આપી છે. એવું નથી આપણને મિત્રો યાદ આવે, શત્રુ યાદ આવે છે. અને યાદ એ ન આવે જેમાં આપણે પ્રેમ કરતા હોઈએ, જેને નફરત કરતા હોઈએ એ પણ યાદ આવે. ખરેખર એમ છે, જેને મહત્તા આપી હોય એ યાદ આવે. 99 મિત્ર બેઠા હોય ને એક શત્રુ હોય, પણ શત્રુને એટલી મહત્તા આપી છે, આ 99 મિત્રો આપણે જ્યાં ધ્યાન જતું જ નથી, અને ત્યાં જ વધારે ઉપયોગ જાય છે, વિચારો તેના જ આવે છે. એટલે હજુ ખાસ સમજી લેવું કે આપણે એ નથી જોતા જે આપણને દેખાય છે, આપણે એને જોઈએ છે જે આપણે જોવું છે. અને એટલે ઠોકરો ખાઈએ છીએ. તારા પગમાં કાંટો વાગ્યો છે એટલા માટે, કારણ કે તારી નજર ફૂલ ઉપર હતી. આ ઠોકર ખાધી છે એટલા માટે, કારણ કે એની આસક્તિ હતી. એટલે જાણવા ગયો, જેટલો જાણવા ગયો, હજી જાણવા ગયો, એટલો પોતાનાથી હું દૂર ગયો. અને એ નુકસાન બહુ મોટું નુકસાન છે. આ ભલે જ્યાં ગયો ત્યાં ગયો, પણ અહીંથી દૂર ગયો છે. આ તત્વનો વિચાર કરે તો થાય. ગુરુના ઉપદેશથી, શાસ્ત્રના વાંચનથી કે તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળીને પણ જીવ પાછો નથી વળતો. કોઈ પણ જીવ આજ સુધી સમ્યક દર્શન પામ્યા, એ શરૂઆત ક્યાંથી થઈ? ગુરુના ઉપદેશથી નથી થઈ, શાસ્ત્રથી નથી થઈ, કોઈના કહેવાથી નથી થઈ, જીવનમાં કોઈ એવી ઘટના ઘટી ગઈ એનાથી પણ નથી થઈ. એણે વિચાર કર્યો કે શું હોવું જોઈએ, શું નહીં હોવું જોઈએ, અત્યારની સ્થિતિ શું છે, હું કોણ છું, હું અહીંયા કેમ છું, મારે ક્યાં હોવું જોઈએ, એવો વિચાર કરે. વિચાર કરતા એ પાછો વળશે. વિચાર બહુ મહત્વની વસ્તુ છે, એ એના અંદરથી ઊભો થાય છે. આ બધું તો જ્ઞાન બહારથી ગુરુએ આપી દીધું, શાસ્ત્ર બહારથી આપી દીધા, એમ નહીં, વિચાર અંદરથી આવે છે. કૃપાળુદેવે 2 ઔષધિ બતાવી છે, ઔષધ, વિચાર, ધ્યાન. શ્રીમદ રાજચંદ્ર ઔષધ, વિચાર, ધ્યાન. આત્મ ભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાન. એ છે આત્મજ્ઞાન जिसमें रोग नहीं, सदगुरु वैद्य सुजान. हाँ, गुरु आज्ञा समपथ नहीं, ઔષધ, વિચાર, ધ્યાન. ગુરુની આજ્ઞા એ પથ છે. ઔષધિ શું છે? આ દવા. વિચાર અને ધ્યાન. વિચારથી આત્મ સાધનાની શરૂઆત થાય છે અને ધ્યાનથી આત્મ સાધના સફળ થાય છે. આત્માની સાધના શરૂ થાય છે અને ધ્યાન થયું ત્યાં પામ્યો. ક્ષયોક્ષમ લબ્ધિનું નામ વિચાર છે અને કરણ લબ્ધિનું નામ ધ્યાન છે. પહેલેથી છેલ્લે 5મી 1 થી 5.
કોઈ પણ વસ્તુને એવી પહેલેથી જકડીને રાખી હોય તો દુઃખ થાય. પહેલેથી જકડીને ન રાખે. કોઈ પણ સંયોગો માટે એવી કલ્પના કરો કે અહીંથી મરી ગયો, મરીને બીજે જન્મ થઈ ગયો, આ બધા સંયોગો બધા જતા રહ્યા એક પળમાં. ભાઈ બહેન, પિતા માતા પુત્ર, આ જેટલા ધન દોલત જે કંઈ બધું છે એ બધું નથી. હવે ત્યાં આવતા હોમાં કંઈ નથી. તો એકવાર વિચાર કરો કે 60 વર્ષની ઉંમર છે, 60 વર્ષની ઉંમરે એ બધું છૂટે, અને પછી બધું છૂટે એટલે બધાના વિચારે છૂટી જાય, પછી યાદ નથી આવતા, વિચારોમાં નથી આવતા. અત્યારે આપણે ગયા ભાવની કઈ કઈ વસ્તુ યાદ આવે છે? વિચારોમાંથી નીકળી ગઈ. 60 વર્ષે મરણ થયું અને પછી વિચારોમાંથી બધું છૂટી ગયું અહીંનું. અને 60 વર્ષે મરણ થવાના એક સમય પહેલા જો આ બધી વસ્તુ જેમ છે તેમ એ વિચારોમાંથી નીકળી જાય તો એનું નામ સમ્યક દર્શન. આમે વિચારોમાંથી નીકળવાની છે, પણ એની સાથે રહીને એના વિચારોમાંથી નીકળી જાય એનું નામ સમ્યક દર્શન. પેલું પરાળે નીકળવાનું છે કે આમે વિચારો યાદ નથી રહેવાનું. તો જ્યારે એટલા માટે આવો દિવસ જો આવે તો પોતાને હું ધન્ય સમજું કે ત્યાં તમે મારી સામે હો તો હું તમને ઓળખું નહીં કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, તમારું નામ શું છે, હું ક્યાં બેઠું છું. આ બધી વિસ્મૃતિ, કારણ કે એ વિસ્મૃતિ આ દેહ છૂટ્યા પછી સહજ થવાની છે. જે સહજ થવાની છે એ અત્યારે સ્વરૂપના ચિંતનથી જો થઈ જતી હોય તો એ મોક્ષ માર્ગ છે અને અનંતકાળ સુધીની શાંતિ છે. કારણ કે જે અહીંયા જે હતું એ એને જો નથી દેખાતું તો ત્યાં પણ જે હવે હશે એ પણ એને નહીં દેખાય. કારણ કે હવે એટલો અભ્યાસ કરી લીધો છે કે અંદરમાં એટલો રહે છે કે જે સામે છે એ એને નથી દેખાતું. ફરીથી સૂક્ષ્મ રૂપે બતાવું છું બીજી વખત, જ્યારથી સમજજો. કારણ કે અહીંથી છૂટ્યા પછી બીજી જગ્યાએ જ્યાં જન્મ થશે, દુઃખી થવાના બહુ ચાન્સ છે. તડપે છે, રડે છે. આ બાળકો રડે છે, રડવાનું કારણ આ છે. એ શું કામ રડે છે? આ બધી સંપત્તિ, બધો વૈભવ, બધું એક સાથે છૂટ્યું છે. એનો મતલબ એમ નથી કે આજે માનો કે મારું મરણ થયું, તમારા પ્રત્યેનો મને રાગ છે, હું તરત બીજી જગ્યાએ જતો રહ્યો ને હવે રાગ જ ન રહ્યો. રાગ તો બધો ભરેલો પડ્યો છે. જો આવી રીતે સંયોગો છૂટી જવાથી રાગ છૂટી જતો હોય તો વિતરાગી થઈ જાય. બધું છૂટી ગયું, બસ પતી ગયું, બધાના રાગ છૂટી ગયા, મોહ છૂટી ગયો, પણ ભાવ બધા જ લઈને ગયો છે. અને તડપણ ત્યાં એનાથી વધારે છે. જે અહીંયા જેના સગા, જેના પપ્પા મર્યા છે, જેના ભાઈ મર્યા છે, તો એક રિલેશન એવું છે કે એના પપ્પા છે, બીજું રિલેશન એવું છે કે એના ભાઈ છે, ત્રીજું રિલેશન એવું છે કે એના પતિ છે. તો એ બધાના જે એ અહીંયા જે દુઃખી થઈ રહ્યા છે, તડપી રહ્યા છે, એના કરતા પેલો વધારે તડપી રહ્યો છે. હા, કારણ કે આનું તો એક પિતા ગયો, એક રિલેશન ગયું, પેલાનો એક પતિ ગયો, એક રિલેશન ગયું, પેલાના એક ભાઈ ગયો, એક રિલેશન ગયું, અને આ ગયો એના તો બધા રિલેશન ગયા. એ તડપણ, એની કલ્પના કરી છે. બધું ગયું એક સાથે એક પળમાં. અને ખાસ તો એ કે આની પાસે તો જે ગયો એનો ફોટો પણ છે, પેલા પાસે તો આ કોઈના ફોટા નથી, કોઈ યાદ નથી, કોઈ મેમરી નથી, કશું જ નહીં. એ તડપણ જે છે. અને એટલા માટે બાળકો જે અંદરમાં રડે છે ને, તડપે છે, દુઃખી થાય છે, અને એને તમે પછી જે આપો એને તમે આ પણ આપશો ને કરશે. આમાં શું છે? કઈ નથી. પણ અંદરની આસક્તિ એવી હતી કે અત્યારે કઈ નથી તો જે આપો બસ, એ બધી આસક્તિ એના અંદર જતી રહી છે, જે ગયા ભાવની કેરી ફોરવર્ડ થઈ છે. એને કઈ નથી મળતું, પણ ભાવો તો હતા ને સાથે. બસ અત્યારે તમારામાં એટલો પ્રેમ, એટલો પ્રેમ, એટલો પ્રેમ. હવે એ પ્રેમ છે, પણ તમે ક્યાંય નથી. તો જે એને આપ્યું, નાનકડું રમકડું પણ આપી દો તો બિલકુલ બસ ભરીને રાખશે. આ વૃત્તિઓ અંદરમાં પડેલી છે, વૃત્તિઓ આગળ જાય છે, વૃત્તિઓને ટાળવાની છે. એ તત્વ વિચારના બળે ટળે છે. તત્વ વિચાર કરે, પોતે એકાંતમાં બેસીને તત્વ વિચાર કરે, ટોળામાં નહીં. એ વિચાર કરે એકાંતમાં બેસીને વિચાર કરે. એનો મતલબ એ નહીં કે તમે અહીંથી જતા રહો, ઘરમાં તાળું મારી દો, રૂમમાં બંધ થઈને એકાંતમાં બેસી જાવ, એમ નહીં. એકાંતનો મતલબ એ કે તમે અહીંયા બેઠા હો, તમને ખબર જ નથી કે બાજુમાં કોણ છે, ત્યાં તમે એકાંતમાં વિચાર કરી રહ્યા છો. એ એકાંત. બાકી તો એ ભલે ત્યાં રૂમમાં બંધ થઈને બેઠો હોય, દુનિયાભરના વિચાર કરતો હોય તો ટોળામાં જ છે. એ એકાંતમાં નથી. ફિઝિકલી એકાંતની વાત જ નથી. આવશે, એ પણ આવશે. આ સત્સંગના યોગમાં રહો. હજી પણ યોગ વધારો તમે.
સત્સંગના યોગમાં રહો, હજી પણ તમારો સમય જેટલો બને એટલો આમાં કાઢો. બીજામાં જે સમય જે જાય છે એમ નહીં, સમયનો સદુપયોગ થવો જોઈએ. આ માટે આના માટે એક એવી સ્થિતિ આવતી હોય કે તમે સાંભળીને એ સમ્યક્ત્વની નજીક જતા હો, તમે તમારા પુત્ર પત્ની સંપત્તિ ઘર ગાડીથી તમે દૂર જતા હો, તમે બધાને વિસ્મૃત જ થતા હો અને થોડી વારમાં તમે પામવાના હો એવી સ્થિતિ હોય, કિનારા પર આવ્યા હોય, ત્યાં પાછું તમને તમારા અંદર પડેલી જે વિષયાસક્તિ છે ખેંચીને લઈ જાય છે. આ એ સ્થિતિ છે, એ જે વચ્ચેની આ જે સ્થિતિ છે ને, અત્યારે જે સ્થિતિમાં તમે જે સ્થિતિમાં છો એ સ્થિતિ એવી છે કે બહુ આકરી સ્થિતિ છે. એક બાજુ આ છે ભોગવવાની સ્થિતિ કે જ્યાં 5 ઇન્દ્રિયના ભોગો જ ભોગવવાના છે. એક એ સ્થિતિ છે આત્માનો આનંદ ભોગવવાની, અને એક એ સ્થિતિ છે કે 5 ઇન્દ્રિયના ભોગો છોડ્યા છે અને આત્માનો આનંદ હજી મળ્યો નથી. એ સ્થિતિમાં હવે શું કર્યું? કારણ કે એ સ્થિતિ છે કે જો ખાવા પીવાનું છોડી દીધું, પિક્ચર જોવાનું છોડી દીધું, હરવા ફરવાનું છોડી દીધું, ક્ષણિક સુખને જે છોડી દીધું અને નિત્ય સુખ મળ્યું નથી, ત્યાં એ હવે વચ્ચેનો જે ટાઈમ છે એ કસોટીનો સમય છે. ત્યારે એને ધીરજ નથી ગુમાવવાની, કારણ કે ત્યાં બે વસ્તુ છે. પુરુષાર્થ કરશે તો સીધો આ બાજુ પડશે, અને આ બાજુ હજી એને ખેંચવા વાળા છે, કારણ કે ભૂતકાળમાં ભોગવેલા ભોગો એને યાદ કરાવે છે કે ભાઈ ત્યાં કંઈ નથી મળતું, એના કરતા પેલા આટલું તો મળ્યું તું, આવી જા પાછું આ બાજુ. એ એક પળનો તો આનંદ મળ્યો તો ને, આવી જા. ત્યાં તો એક પળનો નથી મળતો અત્યારે, ઉલટો નીચે ગયો. પણ એને એક શ્રદ્ધાનું બળ હોય કે આયા એક પળનો આનંદ નથી મળતો, પણ એ અનંતકાળના આનંદનું જ આ કારણ છે. હા, એ કારણ છે, કારણ કે એ સમયે એ પુરુષાર્થના માર્ગ પર છે. એને પહેલેથી ખબર હોય કે વચ્ચે આવવા વાળું આ એક સ્થાન છે, તો એને વાંધો નહીં આવે, તકલીફ નહીં પડે. એ સ્થિતિમાં પણ એ વચ્ચે આવવા વાળું આવું સ્થાન છે, આ સ્થાનમાં આમ જ હોય, ખબર હોય. નહીં તો પહેલેથી જો એનું ખબર ન હોય તો તરત જ ગડબડમાં થઈ જાય કે અરે આ શું, વચ્ચે આવું આવે છે. વેપારનો મહત્વ ઓછો થઈ જાય, ત્યાં સત્સંગનો મહત્વ વધી જાય. પછી શું થાય, ત્યાં કઈ ગડબડ થાય એટલે પાછો ભાગે ત્યાં. કરતા તમે પોતે તે પછી એ તમને ખબર નથી. તમારા નિમિત્તો, તમારા યોગ, તમારી સંગતિ, તમારી કોન્ટેક્ટ લિસ્ટ, આ બધું જ ચેન્જ થઈ જાય. કોન્ટેક્ટ લિસ્ટમાં તમારા મોબાઈલમાં 100 નંબર છે, એમાંથી બધા નંબર ડિલીટ થવા માંડે. મોબાઈલમાંથી ન થાય તો કઈ નહીં, પણ તમારા વિચારોમાંથી તો થઈ જ જાય. આની સંગતિમાં રહેવા જેવું છે, આ સંગતિમાં રહેવા જેવું નથી. સંગતિ મને કઈ નહીં કરે, પણ મારી દશા અત્યારે અધૂરી છે, એટલા માટે મારે આ યોગમાં રહેવું છે. એક ગોલ નિર્ણય કરેલો છે. કાગળ પર કરોડપતિ થવા કરતા હકીકતમાં કરોડપતિ થવું વધારે મહત્વ. કાગળ પર થવા વાળા બહુ ઓછા લોકો છે, માંગતા પણ નથી. ટેક્સ ભરવા પડે. કરોડપતિ નથી હોતા, જયારે વેચે ત્યારે પૈસા હાથમાં આવે તો કરોડપતિ હોય. કાગળિયામાં રોજ કેલ્ક્યુલેશન કરતા જ હોય, રોજ વાંચે રાજી થાય. એટલે એ જ રીતે આ કાગળ પરના જ્ઞાની થવા કરતા હકીકતમાં જ્ઞાની થવું મહત્વનું છે. એટલે આ જે લખાણ છે ને, આ કાગળ પરના જ્ઞાની થયા, એ અનુભૂતિનું આનંદનું કારણ નહીં બને. આનંદનું કારણ બનશે અંતરની પરિણતિ. તો આવતી પર્યાયમાં અહીંથી વિચાર એવો કરે, તત્વ વિચાર, કબજિયાતની વાત કરું છું, તત્વ વિચાર કરે, તત્વ વિચારના બળ પર કે અત્યારે હું ક્યાં છું, હું કોણ છું, હું શું કરી રહ્યો છું, હું કયું કામ કરું છું, મારું કામ કયું છે, આ જેટલા પણ કાર્ય થઈ રહ્યા છે આમાંથી મારું કામ કયું છે, આ બોલવાનું કામ ચાલી રહ્યું છે,
આ બેસવાનું કામ ચાલી રહ્યું છે, અહીંયા આ હવા ચાલી રહી છે, આ સવારનો સમય છે, અને આ બધાને જે દરેક સમયે જ્યારે જ્યારે હું આ બોલ્યો ત્યારે એને જાણવા વાળું એક જ્ઞાન એ જાણવાનું કામ પણ કરી રહ્યું છે. આ બધા કામમાંથી પછી એ ભેદ પાડે કે આ એક જાણવાનું કામ મારું અને આ બધા કામ પારકા પોતાના નહીં. અત્યારે એમ લાગે છે કે સવાર થઈ એ મારા કારણે નહીં, પણ પંખો મેં ચાલુ કર્યો હતો અને આ ખુરશી મેં નથી મૂકી, પણ બેઠો છું હું. આપણે ભેદમાં પડ્યા કે આ કામ તો મારું ને આ કામ મારું નહીં, આ કામ મારું, અને બધા જ કામ મારા નથી. એટલે કૃપાળુદેવે જે કીધું છે કે એક તણખલા માત્રને હલાવવાની શક્તિ મારામાં નથી, મારામાં નથી. એ વિચાર કરે કે શું મારું આ જગતના એક પરમાણુમાં પરિણમનમાં મારું કંઈ ચાલે છે? આ શરીર મારું માનું છું, શરીરના સંયોગોને મારા માનું છું, પણ એક શરીર ઉપર જ આવી જાઓ. શરીરના સંયોગોમાં આ આંગળીને હું મારી માનું છું, અત્યારે આમ થાય છે પણ આની આમ નથી થતી. જો મારી હોય તો પછી થવી જોઈએ ને, ચલ આમ થઈ જાય. જો એ આમ નથી થતી એનો મતલબ કે જે આમ થાય છે એ પણ મારા કારણે નહીં, કારણ કે જો મારા કારણે એ આમ થતી હોય તો મારા કારણે આમ પણ થવી જોઈએ. એ આમ થાય છે એ એનું કામ છે, હું એનો જાણનારો છું. બસ એનું કામ, આ એનું કામ છે બધામાં. આમાં હું ક્યાંય નથી, એ બધું એ છે. એ પારકું છે, આ પોતાનું છે. એવો ભેદ આ વિચાર કરે, તત્વ વિચાર આવો ચાલતો રહે. આ શરીરને હું મારું કહું છું. એક વાળ કાળામાંથી સફેદ થયો, એક જ સફેદ છે. એ સફેદ શું કામ થયો? એ કાળો રહ્યો હતો. એક વાળ પર મારો અધિકાર નથી. વિચાર તો આવે છે પણ વિચાર ચાલતા નથી, વિકલ્પો ચાલતા નથી. થાળીમાં જમવા બેઠા છે, દાળ ભાત છે, એ દાળ ભાતમાં માનો કે 25 દાણા છે ભાતના, 25 દાણા લીધા, આમ લીધા, મોઢા મૂક્યા. એ કોણ લીધા? મેં લીધા. તમે લીધા તો 25 ને લેવાના હતા ને, તો આ 3 કેમ રહી ગયા? 22 જ કેમ આવ્યા? એ તમે 3 નથી લઈ શકતા તો 22 તમે કેવી રીતે લીધા? એક 3 ને એક દાણો પણ લેવાની તાકાત નથી મારામાં. જો હું લેતો હોઉં તો મારા ભાવોથી થતું હોય તો બધું આવી જવું જોઈએ. દાળની તપેલી છે, અહીંયા વાટકો છે, તપેલીમાંથી કડછાથી દાળ લીધી ને અંદર દાળ લીધા કે એક ટીપું ત્યાં વચ્ચે પડી ગયું. અને પછી મેં તમને પૂછ્યું કે આ દાળ આમાંથી આમાં કોણે લીધી? કે મેં લીધી. તમે લીધી? તમે દાળનું તમે કામ તમારા હાથમાં હતું, ત્યાં મારા હાથમાં તો મેં લીધી. તો તમારું આટલું બધું કામ તમે કર્યું તો ખાલી એક ટીપાને પડતું બચાવ્યું કેમ નહીં? તમારી ઈચ્છા તો હતી ને કે ટીપું પડે વચ્ચે, કેમ પડ્યું? અને જો એની મેળે પડ્યું, આટલું એવું ટીપું એની મેળે કામ કરતું હોય તો એ ટીપાનો સમુદાય એવી દાળ એનું કામ શું કામ ન કરે? એની રીતે પરમાણુ પોતાનું કામ, એક આટલી એવી વસ્તુ એનું કામ એની રીતે કરી નાખતી હોય મારી ઈચ્છા વગર, તો આટલી વસ્તુ પણ એનાથી થયું છે. હું ખોટા ભ્રમમાં છું કે મારા ભાવથી એનામાં કઈ થયું છે. આ જ મારું અજ્ઞાન છે, એ પરિભ્રમણનું કારણ બન્યું છે, મારા સંસાર પરિભ્રમણના. ત્રીજું છે ઝાડા થઈ જવા. જે સાંભળ્યું થોડીક વાર યાદ રહ્યું, પાછું ભૂલાઈ ગયું. આ બીમારી છે. આવા જીવો મંદ કશાયી હોય છે, એના ફળમાં દેવગતિ તો પામી લે. દેવગતિ, દેવલોકમાં સ્વર્ગના સારી ગતિએ જાય. બસ થોડી વાર યાદ રાખે છે પણ પછી પાછું ભૂલાઈ જાય છે, પાછું યાદ રાખે છે, પાછું ભૂલાઈ જાય છે. એવું સાંભળે ત્યારે થોડીક વાર તો અંદર રહે છે પણ પચતું નથી, જતું રહે છે. જે જ્ઞાન ક્ષયોપશમની પર્યાયમાં આવ્યું એ પચ્યું નહીં, અને જે પરિણતિમાં આવ્યું તે પચ્યું. આ બે અંતરમાં સમજજો. એક જ્ઞાનમાં આવવું, નોલેજ, જેને નોલેજ છે
એને પચ્યું નથી, જેને અન્ડરસ્ટેન્ડિંગ છે એને પચ્યું છે. એટલે કૃપાળુદેવે એમ નથી કીધું જે સ્વરૂપ જાણ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવન. એમ નહીં કીધું કે જે સ્વરૂપ જાણ્યા વિના, એમ કીધું જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવન. હું દુઃખી થયો છું એ સમજ્યા વિના, અને સુખી પણ થઈશ તો સમજીને. સમજવા ઉપર જોર આપ્યું છે, અને સમજવાનો મતલબ જ આ છે. નોલેજ ઇઝ નોલેજ, નોલેજ એન્ડ બિલીફ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ. જેમાં જ્ઞાન સાથે શ્રદ્ધા મળી ત્યાં પછી એ સમજણ થઈ, અને એકલું જ્ઞાન તે જ્ઞાન છે. શ્રદ્ધા વગરનું જ્ઞાન તો ભૂલાઈ જાય. હા, ભૂલાઈ જાય. ધારણા જરૂરી છે. સંસ્કાર. મેં તમને જેમ વાત કરી ને કે ભલે ત્યાં મા બાપ છોકરા કોઈ પણ નહીં આવ્યા, પૈસા નહીં આવ્યા, પણ એ બધામાં જે આસક્તિ, મોહ, એ બધા જે ભાવ, એ બધા ત્યાં આવ્યા. એ આવ્યા. અને નેચરલ એ જીવ એક આસક્તિ જેવા પ્રકારની કે જેના કારણે એ જગ્યાએ જન્મ થયો, કર્મના ઉદય, ઓટોમેટિક એના રાગનો વિષય કયો છે ને એની સાથે કોઈ મતલબ નથી. જો મને એની સાથે મતલબ નથી કે આ શું છે ને આ શું છે, મને તો મારા ભાવથી મતલબ છે કે મને મારા ભાવ, મારી ડિઝાયર જે છે એ ફૂલફિલ થવી જોઈએ. આ છે કે આ છે કે આ છે કે ના, કોઈ રંગ, રૂપ, ટચ, ટેસ્ટ, સ્મેલ, કલર કઈ મતલબ નથી. ટોયલેટ જઈ આવ્યા, ટોયલેટ જઈને આવ્યા, હાથ ધોયા, પાછા વોશ બેસિન પર હાથ ધોયા, સાબુથી હાથ ધોયા, કેટલી ચોખ્ખાઈ નહીં, બરાબર. થોડું પણ એના દુર્ગંધ પણ થોડી પણ હાથમાં ન હોય, સીધું મરણ થયું, સુવર બન્યો, સીધો તે વિષ્ટાને ખાવા માંડ્યો. એને મતલબ કઈ નથી કે આ શું છે ને આ શું છે. એને તો અહીંયા જે આસક્તિ હતી ને હવે ત્યાં આસક્તિ છે. સામે કોણ છે મતલબ નહીં, એના ભાવો, એની ડિઝાયર્સ જે છે બસ પૂરી થવી જોઈએ. કોઈ કનેક્શન નથી એની સાથે, વસ્તુ સાથે. પૂરેપૂરો ભાવમાં જે લીન છે બસ પોતાના. સામે કોણ છે એનો એને વિચાર જ નથી, આ શું છે એનો વિચાર જ નથી. પોતાના ભાવ છે, ભાવનો જે વિચાર કરે છે એને જ પૂરા કરવાની કોશિશ કરે છે. અને ભલે લાગતું હોય કે આનાથી થાય છે, એ ભ્રમમાં રહેતો એના કારણે એની પાછળ દોડતો હોય. વિચાર કરો, એક પળમાં એ જે વસ્તુથી દૂર ભાગતો હતો, બીજા પળે એ વસ્તુથી નજીક ભાગે છે, નજીક જાય છે. કાદવ કીચડમાં રહેવાનું પસંદ નતું, ત્યાં કાદવ કીચડમાં જ પડ્યો રહે છે. બધું વૃત્તિઓ એ સાથે હતી, વૃત્તિઓ સાથે હતી. હલવાની આસક્તિ હતી, ત્યાં વિષ્ટાની આસક્તિ છે, ઓબ્જેક્ટ બીજા છે, પણ આસક્તિ, ખાવાની વસ્તુની આસક્તિ એ ત્યાં એવી ને એવી રહી છે. માંસ ખાતા નથી, માંસ ભક્ષણ કરતા નથી, માંસ ભક્ષણ કરતા નથી. ખરેખર જે માંસ ખાવા વાળો છે એ માંસ ભક્ષણ કરતો નથી. તમે નથી કરતા તો એ નથી કરતો, કારણ કે માંસ એના આત્મામાં થોડું ઘૂસી ગયું છે, એને માંસ ખાધું જ નથી. ખરેખર તો એમ છે કે માંસ ખાવામાં જે એને જે આનંદ લીધો ને માંસમાંથી, એ માંસ ભક્ષણ છે. માંસમાંથી આનંદ લીધો એ માંસ ભક્ષણ છે. ખરું માંસ ભક્ષણ એ છે, ખાધું એ નહીં, પણ એમાં આનંદ લે છે એ માંસ ભક્ષણ છે. ટચ થાય છે, આ ટચ જીભ છે, તાળવે ટચ થાય છે, આ તાળો બધો માંસ જ છે. બધું માંસ ને ચાખતા આપણે, આમાં આનંદ થોડો લઈએ છે, એ આનંદ લે છે. એ આનંદ લેવાનું નામ માંસ ભક્ષણ છે, કે આ ચાખ્યું, આ ખાધું. એ એનાથી ખરાબ સ્થિતિ આપણી છે. ભક્ષણ માંસનું જ કર્યું. દર્પણની સામે જોયું, પોતાનો ચહેરો રૂપાળો દેખાણો, કાળો દેખાણો, જાડો દેખાણો, પાતળો દેખાણો,
આ બધું માંસમાંથી જ તે કંઈક ને કંઈક સુખ દુઃખ કર્યું. માંસના ઢગલાને જોઈને, માંસનું ભરેલો ઢગલો એના જોઈને તે એના સંબંધિત વિકલ્પોમાં પડી ગયા. ખાધું નથી, ખાધું તો પેલા એ નતું, ખાલી આનંદ જ માન્યો હતો. આપણે આનંદ માન્યો કે દુઃખ માન્યો. પહેલી દ્રષ્ટિએ આજ તમારો ચહેરો થોડોક આવો છે, પડેલો છે, આ છે તે છે, પહેલા જ એક જોતા. આજ પછી બંધ, ક્યારેય વાત નહીં કરવાની. હું ક્યારે કમેન્ટ કરું છું તમે કેવા કપડાં પહેર્યા છે, તમે આ ચહેરો તમારો કેવો છે. મને તો ક્યારેક ખબર પણ ન હોય કે આખો ક્લાસ પૂરો થઈ જાય તમારું રૂપ કેવું હતું, તમારું મોઢું જ ન જોયું હોય. વાત કેવાની છે, કઈ નહીં, પતી ગયું. એ જ રુચિ રાખવી કે મારે જે સાંભળવાની સાંભળું, સામે કોણ છે, શું છે, મારે શું પ્રયોજન છે. પોસ્ટમેન આવ્યો છે, 1 લાખ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ લઈને આવ્યો છે, એને ટોપી આડી પહેરી છે, સીધી પહેરી છે, કેવી પહેરી છે, કોટ પહેર્યો છે, શું મતલબ છે? જે વસ્તુ આપવા આવ્યો છે બસ એ વસ્તુ લઈ લો, બીજી શું વાત. અરે આ ભાવ હશે ને તો આત્મા મળશે, આ ભાવથી આત્મા મળશે. પણ આ પણ એક વૃત્તિઓ જે છે ને ખેંચી ખેંચીને લઈ જાય, જ્યાં માસ તરફની વૃત્તિઓ. ખાસ એ છે કે પેલું તો માંસ ભક્ષણ લાગે છે ને, આપણને તો આ લાગતું નથી, એટલે આપણે તો વધારે મોટા ભ્રમમાં છીએ. એનાથી પણ એને તો ખબર પણ પડે છે કે આ એક છે, ચલો આ છૂટે, આપણને તો એક અહેસાસ જ નથી થતો. એટલે મેં તમને એકવાર વાત કરી હોય તો કે ટ્રેનમાં જતા હોય કોઈ માંસની કોથળી લઈને બેઠો હોય, માંસની થેલી લઈને કોઈ તમારી બાજુમાં જ બેઠો હોય, તમને એમ થાય કે અરે આની બાજુ અમારો નંબર ક્યાં આવ્યો, આ ક્યારે અહીંથી ઊભો થાય કે ક્યારે હું અહીંથી ઊભો થાવ. એની બાજુમાં બેસવાનું પસંદ નથી કરતો. માંસ ખબર પડી, માંસ એ 5 કિલો માંસ લઈને બેઠો છે, પણ આ 70 કિલો માંસના ઢગલામાં મેં આત્માની અંદર પુરાવીને રાખ્યો છે. આમાં એવું લાગતું જ નથી. આ ભગવાન આત્મા, આ આત્માને માંસના કોથળાની અંદર નાખી દીધો છે અને બહાર કાઢવાનો વિચાર જ નથી કરતો. ત્યાંથી બહાર નીકળવાનો વિચાર કરવો જોઈએ, પણ આમાંથી બહાર નીકળવાનો વિચાર નથી કરતો. એવું દુર્ગંધ વાળું કોઈ પણ સારામાં સારી ઉત્તમ ચીજ નાખી છે બધી મળતી. जिस देह के संयोग में जो वस्तु पल भर आएगी वह भी मलिन मल मूत्रमय दुर्गंधमय हो जाएगी. એનું તો વ્યાખ્યાન કરે તો ખાવાનું ન ભાવે, ખાવાનું ન ભાવે. પછી ભલભલા લોકો એટલે મને આના ઉપર પ્રવચન આપવાનું મને કોઈ કહે જ નહીં, આ તમે નહીં આપું. કારણ કે પછી તો પત્નીને જોઈએ છે તો એમ જ લાગે છે આ તો માખીની પાંખ જેટલી ચામડી પાતળી, એનાથી મઢેલું માંસ, લોહી, પસ, પરુ, એનાથી આવું મઢેલું આ કોથળો છે. પછી સુખ લાગતું જ નથી. અને અમારે તો લેવું છે એટલે આના પર પ્રવચન નહીં આપતા એવું કે હું કહું કે આ તમે પાછું આટલું બોલ્યા એ ખોટું બોલ્યા. કારણ કે 1000 વખત પ્રવચન આવા સાંભળ્યા તોય સુખ ક્યાં માનવાનું છે. એ વૃત્તિ તો જતી જ નથી ને સાંભળીને પણ. થોડો ટાઈમ માટે પણ એ વાત જો રહી છે અને પછી જવાની જે તૈયારી હોય તે તરત જ પછી થોડો ટાઈમ રહી છે. જેને આ ઝાડા નામની બીમારી છે એને શું કરવાનું છે કે આ લેપટોપ છે એને મેં ચાર્જ કર્યું છે. ચાર્જ કર્યા પછી ચાર્જિંગ હટાવી દીધું, ચાર્જર હટાવ્યું પછી તરત અંદર બતાવ્યું કે આ 3 કલાક સુધી ચાલશે. હવે મારે ફરીથી પાછું રિચાર્જ અને ચાર્જમાં મૂકવું પડશે. એટલે એવી રીતે કે અહીંથી તમે સાંભળ્યું 1 દિવસ કે 1 અઠવાડિયું કે જેટલો ટાઈમ તમે અહીંથી દૂર ગયા પાછા તમે અહીંયા આવી જાઓ, ગેપ નહીં પાડો. ગેપ પડી ગયો તો પછી પાછું તમારે બધાનું અલગ અલગ હોય. કોઈ બેટરી 3 કલાક ચાલે, કોઈ 4 કલાક ચાલે, કોઈ 6 કલાક ચાલે. અને આ લેપટોપ હવે એવું થઈ ગયું છે કે એને તો અંદર ચાર્જ કરીને જ રાખવું પડે, પ્લગ જ ભરાઈને રાખવું પડે, બેટરી
તમારી સ્થિતિ અત્યારે એવી છે કે બેટરી બિલકુલ ગયેલી છે, ઓલવેઝ આમાં કનેક્ટમાં રહેવાનું છે. નિરંતર જરૂર છે. એ રીતે આપણને સત્સંગના કારણે થઈને એક આ સત્ય વાત છે કે જે ઘટના ઘટવાની છે આગળના કાળમાં, એટલે અમે એવો વિચાર કરીએ છીએ કે 1 દિવસ માટે, 2 દિવસ માટે, 3 દિવસ માટે એવી રીતે અહીંથી મુંબઈ છોડીને જતું રહેવાનું, પત્નીને છોકરાને બધાથી છૂટા પડી જવાનું અને એકાંતમાં જઈને બસ આત્માની સાધના કરવા માટે ત્યાં રહેવાનું. ત્યાં એ વિચાર પણ નહીં કે પછી બિઝનેસનું શું થશે, મોબાઈલ ફોન બિલકુલ લાવવાના જ નહીં. વિચારો તો આવી જ છે, એ આવશે. શરૂઆત છે ને, તમે આવશે, શરૂઆત છે, આવશે, પણ અસર થશે, અસર થશે. વારંવાર 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 સાંભળશે તો સમની પંચેન્દ્રિય છે, આવો તેવો જીવ થોડો છે, સમજતો છે ને, વિચાર કરવાની શક્તિ છે, કરશે. ભાન પણ છે. હા, હિત એટલું ભાન છે. તો એ 1 વાર સાંભળશે, 2 વાર સાંભળશે, અને ખરેખર તો એવું છે કે કાદવ કિચડની બાજુમાંથી નીકળો છો તો વાસ આવે છે, નાક બંધ કરી દો છો, અસર થાય છે ને. જો એની અસર થતી હોય તો તીર્થક્ષેત્રોની અસર કેમ નહીં થાય? ત્યાં અસર કેમ નહીં થાય? થશે. પણ જઈને ત્યાં એ ભાવથી રહી તો ખરો. અને એમ ના આવે કે અરે આ કોઈ બહુ મોટું કામ કરવા જઈ રહ્યો છું, કે પત્નીને છોડીને જઈ રહ્યો છું, છોકરાને છોડીને જઈ રહ્યો છું, વેપારને છોડીને જઈ રહ્યો છું. હું જે ઘટના ભવિષ્યમાં ઘટવાની છે એનો એક અનુભવ કરવા જઈ રહ્યો છું કે આ બધાથી છૂટો પડો ત્યારે હું કેવો હોઈશ, એનો અનુભવ કરવા જાઉં છું. આ ફ્યુચરનું આ પ્લાનિંગ આ રીતે પ્રેક્ટિસ કરી રહ્યો છું. ટ્રાયલ છે, ટ્રાયલ છે, મરવાની ટ્રાયલ કરું છું. બધા માટે એ સાચું છે. 2 વર્ષે, 5 વર્ષે, 10, 20 વર્ષે, 25 વર્ષે, થોડો બસ જવાનું તો છે જ. જો એ પાકું જ છે તો પછી એનો એક વખત અભ્યાસ કરી જોવું. પણ હજી એ અંદરમાં સ્પર્શ્યું નથી. જતાને જોતા હોઈએ, મળદાને પણ સ્મશાને જતા જોતા હોઈએ, એ જાય છે. મારે જવાનું છે પણ હજી વાર છે, હજી વાર છે. ગજપંથા જવાના છે. આ 3 વાત થઈ: વોમિટિંગ, કબજિયાત અને ઝાડા. એ 3 રીતે આ વાતને સાંભળીને જેને પછી ન હોય એ જીવની આ સ્થિતિ હોય. અને એનો ઉપાય પણ આ બતાવ્યો. આ સ્થિતિમાં આપણા જેવા જીવોને તત્વ વિચાર એક ઉપાય છે. એક સમય પણ એવો વચ્ચે ખાલી ન હોવો જોઈએ કે જેમાં કોઈ બીજાનો વિચાર અંદર આવી જાય પર પદાર્થો. જેટલું તમને તમારી જવાબદારીનું કામ લાગે છે એ બધું કામ કર્મને સોંપી દો. કારણ કે જ્યારે પણ તમને એમ કહું છું તમે આત્માનું કરો, તમે મારી સાથે ગજપંથા આવવાનું છે, તમારે 1 દિવસની અમે કેમ્પ રાખ્યો છે સવારથી રાત સુધીનો. ઘરને ભૂલીને એક વસ્તુ પણ પોતાની પાસે લાવ્યા વગર, બસ ફોન બોન કંઈ નહીં, બસ સવારથી રાત સુધી અંતરમાં જવાની સાધના કરવાની છે. બીજી કોઈ વાત જ નહીં.
શું થાય છે? 7મી જૂન છે, હજી વાર છે 7મી જૂન. એના પહેલા જવું હોય તો જવું છું, આપણે વાંધો નથી કે 7મી જૂને જ જવું. 7મી જૂને તો જવું જ છે. 7મી જૂને તો પાક્કું જ છે જવાનું. રોકાઈ જશું એવું હોય તો, વૈરાગ્ય વધી જાય તો રોકાઈ જશું. જવાની ટિકિટ પાકી, આવવાની પાકી નહીં. ત્યાંથી ઘણા મુનિરાજો મોક્ષ કરોડો 8 કરોડ. ભારતીય વડા થાય છે. મુંબઈથી નજીક છે સિદ્ધ ક્ષેત્ર. સારું છે. શ્વેતાંબરમાં આપણે ત્યાં ઉલ્લેખ જ નથી. પાછું હવે એ યાદ પણ ન આવે તમને, આ બધું યાદ આવી જાય છે એટલે આ બધી તમારે કીડીની જેમ છે ને, મીઠું લઈને આવો છો. હા, વારે ઘડી શ્વેતાંબર ને દિગંબર ને આ કેમ તમે યાદ કરો? આ યાદ જ ન આવે. શું છે શું નથી, કોણ છે? અહીંયા તમને કહું છું તમારા દીકરા દીકરી જેનો પ્રેમ તમને શ્વેતાંબર દિગંબર કરતા વધારે છે, એને ભૂલવાની વાત કરું છું તો પછી શ્વેતાંબર યાદ ક્યાંથી આવ્યું? તમે તો જન્મનું નામ લીધું ને, પત્નીને જોડીને જાઓ, શ્વેતાંબર ક્યાં? એ મોટી વાત છે. શ્વેતાંબર પહેરીને આવજો પણ શ્વેતાંબરની વાત નથી કરતા. દિગંબર બની જતો હોય છે ને, આપણા કઈ નથી. તમે જઈ આવો, જઈતા હોય ભારતમાં જવાનું મન થાય. હમણાં સરે નામ લીધું ત્યાં પહોંચી ગયો. ખરેખર હા, એ શિલા ઉપર પહોંચી ગયો. હા, 2 વખત છે. એ વખત મેં બેચાઈ ગયા. ભરપૂર વરસાદ. હા, વરસાદ જૂની વરસાદ ચાલુ થઈ, 7 જૂને વરસાદ ચાલુ થઈ. ના હોય. કેટલો ટાઈમ લાગે? ચડતા જવાનું ચાલતા આદો મુશ્કેલ. જગ્યા નાની છે, બહુ વિશાળ નથી, પણ જે એન્વાયરમેન્ટ છે, વાતાવરણ છે. થોડાક દૂર જઈએ ને અને જો આની ધારા એક ચાલુ રહે ને પછી તમને થોડા વખત પછી યાદ ન આવે. તમે જો કોઈનું મરણ થયું જેનો તમને બહુ પ્રેમ છે, મરણ થયું પછી એના પછી મહિનો, 2 મહિનો, 3 મહિનો, 4 મહિના પછી એટલું થઈ જાય. કેમ? કારણ કે જે તમારા જ્ઞાનમાં જે પર્યાય આવી છે એની ઉપર પાછા બીજી નવા લેયર એના ઉપર ચડતા જાય છે. પેલું ઢંકાઈ ગયું. એના ઉપર આ બીજા લેયર આવી ગયા. સમોસામાં જઈએ વાત ઢંકાઈ ગઈ. બસ હવે આવરણ કેવું કેવું સરસ એ સત્સંગ છે. શાસ્ત્ર વાંચીને પણ એક સ્થિતિ એવી આવે છે કે જ્યારે શાસ્ત્ર જેણે બિલકુલ નથી વાંચ્યા એ જેવો વર્તતો હોય છે એની જેમ જ આ વર્તતો હોય છે. એટલા માટે અનુભૂતિની ઉપર જોર આપ્યું છે શાસ્ત્ર વાંચન કરતા. કે આટલા શાસ્ત્ર વાંચ્યા પણ જયારે કોઈ ઘટના એવી ઘટે તરત જ દુઃખી થઈ જાય, પ્રભાવિત ન થઈ જાય, એની વીકનેસ ન બની જવી જોઈએ. આ વાંચતી વખતે આ તમે કોનું વાંચો? શ્વેતાંબર વાંચો છો, દિગંબર નું વાંચો છો? મારી પાસે જે ભણો છે શ્વેતાંબર નું ભણો છો, દિગંબર નું ભણો છો? પ્રશ્ન એ છે કે જ્ઞાન જાણનાર છે કે આત્મા જાણનાર છે? જાણનાર જ્ઞાન છે, પણ કહેવાય છે એમ કે આત્મા જાણે છે, અને ત્યારે હકીકત પણ એવી જ છે કે આત્મા જાણે છે. જેમ તમારી આંખ આ જોવાનું કામ કરે છે, જોવાનું કામ આંખ કરે છે, આખું શરીર જોવાનું કામ નથી કરતું.
શરીરમાં બીજા જેટલા અંગો છે જોવાનું કામ નહીં કરે, આંખ જોવાનું કામ કરે છે. પણ જયારે કહેવામાં આવશે ત્યારે હું એમ નથી કહેતો કે ધનરાજભાઈની આંખે મને જોયો હતો, મને ધનરાજભાઈ ગઈકાલે જોયો હતો. દેખવા વાળું એક અંગ છે પણ કહેવાય છે આખાને. એમ જાણવા વાળું જ્ઞાન છે પણ કહેવાય છે કે આત્મા જાણે છે. તો આવું ખોટું શું કામ કહેવાય છે? તો એનું પણ કારણ છે કે ભલે ધનરાજભાઈની આંખે મને જોયો હતો તો એમ જ કેવું હતું કે ધનરાજભાઈની આંખે મને જોયો હતો, ધનરાજભાઈએ મને જોયો તો એમ ન કહેવાય. પણ કે નહીં, એ ધનરાજભાઈની આંખ એ શરીરમાંથી નીકળીને અહીંયા પડેલી હોય અને મને એકલી જોઈ શકે છે? નથી જોઈ શકતી. એ આંખ ધનરાજભાઈ સાથે રહીને જ મને જોઈ શકે છે, એનાથી જુદી પડીને જોવાનું કામ નહીં જ કરી શકે. એટલા માટે એ જ કહેવાય કે ધનરાજભાઈએ મને જોયો. જ્ઞાન આત્મામાંથી છૂટું પડીને એકલું એકલું બેસીને આ જગતને જાણતું હોત તો કેવા કે જ્ઞાન જાણે છે, પણ એ તો આત્મા સાથે અભેદ રહીને જ જગતને જાણે છે. એટલે એમ કહેવાશે કે આત્મા જાણે છે, જ્ઞાન નહીં. એવી રીતે બધા જ ગુણો લઈ લેવાના. બહુ સરસ. આત્મા દ્રવ્ય, જ્ઞાન ગુણ. જાણવું ગુણ છે, બસ એનો પાર્ટ છે આત્માનો, જેમાં શરીરમાં બધા પાર્ટ છે. ન્યાયકમાં એ આખું શરીર, જેમ ધનરાજભાઈ શરીર આવ્યું ને અને આંખ એક અંગ આવ્યું, એટલે ન્યાયક એટલે આખો આત્મા અને જ્ઞાન એટલે એક ગુણ, અનંત ગુણ નો પિંડ. જાણવાનું કામ, દર્શન. દર્શન શ્રદ્ધા તો માનવાનું કામ કરે. આત્માને જ્ઞાયક વચ્ચે શબ્દોનો ભેદ, આ પછી માયાજાળમાં પડ્યા પાછા. હવે જેટલી શબ્દોની માયાજાળ, એટલે જ કહું છું કે આ શબ્દોની માયાજાળમાં પાડવા વાળા અમારા જેવા ભૂતકાળમાં મને એના ઉપર એમ થાય કે આ શું કર્યું છે. આ જ્ઞાયક ને આત્મા એનો તો આ મૂળ એ જે તાર છે એ જ પકડાવવાની જરૂર છે, બીજું કઈ નહીં. આની માયાજાળ કરે જ્ઞાન જ્ઞાન એ પછી નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સવસાહુ